મોરબીના જેતપરમાં વીજ લાઇનના વળતર મુદ્દે ગાંધીનગર કૂચ અને 19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હવે ખેડૂત આંદોલન પાર્ટ 3 ની જોરોશોરોથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 8 અને 9 જુલાઈના મોરબીના જેતપર ગામે અલગ અલગ 24 જિલ્લાના ખેડૂતો અને સરપંચો સાથે જેતપર આંદોલન સમિતિએ મેરેથોન બેઠક યોજી લેખિત મંતવ્યો મેળવ્યા। હવે આ તમામ મંતવ્યોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી આંદોલન પાર્ટ 3 ની રણનીતિ ઘડાશે। ખાનગી કંપનીની હેવી વીજ લાઇનના વિરોધમાં જેતપર ખાતેથી શરૂ થયેલું આંદોલન હવે વિરાટ સ્વરૂપ ધારણ કરી રાજ્યવ્યાપી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે। 8 જુલાઈના જેતપર ખેડૂત આંદોલન સમિતિએ મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતો તથા સરપંચો સાથે બેઠક કરી હતી। 9 જુલાઈએ ખેડૂત આંદોલન સમિતિએ સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતો સાથે અને સરપંચો સાથે બેઠક કરી, જેમાં હેવી વીજ લાઇન મુદ્દે નવી વળતર નીતિ સામે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો અને આવનારા દિવસોમાં પૂરતા વળતરની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લીધો।